આ તરફ દક્ષિણ ગુજરાતમાં તાઉતેના કારણે ખેડૂતોને કરોડોનું નુકસાન થયું। ડાંગરનો પાક વરસાદમાં પલળી જતા મોટું નુકસાન થયું। સુરત જિલ્લાના ખેડૂતો પોતાનો ડાંગર લઈને સહકારી મંડળીઓ પર પહોંચ્યા। ટ્રેક્ટરને વરસાદથી બચાવીને ડાંગરનું વેચાણ કરવા માટે મંડળીની બહાર લાઈન જોવા મળી રહી છે। ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો વાવાઝોડાએ જાણે છીનવી લીધો છે। જે રીતે તાઉતે વાવાઝોડું ગુજરાતની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે, ધીરે ધીરે ગુજરાતના મધ્ય ભાગની અંદર જે પ્રસાર થઈ રહ્યું છે ત્યારે સૌથી વધુ નુકસાન આ વાવાઝોડાની અસર છે તે ખેડૂતોને થઈ રહી છે। કારણ કે જે સૌરાષ્ટ્રથી માંડીને મધ્ય ગુજરાત સુધી આજે વાવાઝોડું જે પસાર થઈ રહ્યું છે, તમામ ખેતરો અને કહી શકાય જે ખેડૂતો છે તેને નુકસાન થઈ રહ્યું છે। કારણ કે જે રીતે પવનની ગતિ જોવા મળી રહી છે, સાથે વરસાદ જોવા મળી રહ્યો છે, તેના કારણે અનેક પાકને નુકસાન થઈ રહ્યું છે। કરોડો રૂપિયાનું જે નુકસાન છે ખેડૂતે ભોગવવાનો વારો આવશે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર સૌથી વધુ પ્રમાણમાં જે આ ડાંગરની જે ઉત્પાદન થતું હોય છે, આપણે આ જે ટ્રેક્ટરો છે, ટ્રકો જે જોઈએ છે, જે ડાંગર ભરેલા મોટા પ્રમાણમાં સુરતના જે જીન મિલમાં આવીને પડ્યા છે વેચાણ ખાતે, પણ આટલો જ થી વધુ જે કહી શકાય છે ડાંગર છે તે ખેડૂત જે ખેતરની અંદર ઊભો છે અને તેનું ભારે કરોડો રૂપિયાની અંદર નુકસાન થયું છે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું, કઈ રીતની સ્થિતિ છે। દર્શનભાઈ, આ જે આ નજારો જે છે એક ગંભીર કહી શકાય છે, એક બાજુ જે વરસાદ છે, વાવાઝોડું છે, કેટલું દક્ષિણ ગુજરાતની અંદર ખેડૂતોને નુકસાન? ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને બાગાયતી પાક કેરી હોય, ચીકુ હોય અને કેળ હોય એ પ્રકારની ખેતી તમને જોવા મળે છે। પરંતુ છેલ્લા 2 દિવસથી જે પ્રકારે તોયટે વાવાઝોડાની જે પવનની અને વરસાદની જે ગતિ છે, આના કારણે આજે પણ ખેડૂતનો તમે 30% જેટલો જ માલ આજે સહકારી મંડળીઓમાં આવેલો છે, 70% જેટલો માલ એના ખેતરમાં પડેલો છે અને કેરી અને ચીકુને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આશરે 3 થી 4 હજાર એકરમાં લગભગ 200 કરોડની આસપાસનું ખેડૂતોને નુકસાન થવાનું છે અને આ નુકસાનીને કારણે ખેડૂત આવનારા દિવસોમાં પાયમાલ થવાનો છે। બીજા